ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીલે રીલા ઉડ્યા છે। દારૂબંધી માત્ર કાગળ પર છે અને જમીનના વાસ્તવિકતા જુદી છે। દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો વાઘોડિયા પોલીસ મથકના છે, જ્યાં 100થી વધુ ગ્રામજનોએ આવી દારૂબંધીનો કડક અમલ કરાવવા રજૂઆત કરી હતી। ગામમાં ચાલતા દારૂના વેચાણ બાબતે ગ્રામજનોએ રાતી આંખ કરી છે। ખુલ્લેઆમ દારૂનો દાનવ જવાન જોધ યુવકોનો ભોગ લઈ રહ્યો છે। નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી છે। અનેક લોકોના ઘરમાં કંકાસ મંડાયો છે। બાળકો અનાથ થઈ રહ્યા છે। ઘરડા મા બાપને પાલવનાર નથી રહ્યા। બીજી તરફ દારૂ બંધ કરાવવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર અરજી કરવા છતાં પોલીસ માત્ર દેખાડો પૂરતું કામ કરે છે। હપ્તા ચૂકવી દારૂ વેચનારાઓ ગામને ગાંઠતા નથી। ગામ લોકોએ ચીમકી આપી છે કે ગામમાં જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈશું, જનતા રેડ કરશું તેવી ચીમકી ઉચ્ચારી છે। તવરા ગામ લોકો મોટી સંખ્યામાં ટ્રેક્ટર અને પિકઅપ ભરી આવ્યા હતા અને દારૂ બંધ કરવા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। પોલીસના છુપા આશીર્વાદથી બુટલેગરો બેફામ બન્યા છે, જેના કારણે સામાન્ય જનતાને જીવવું ભારે થઈ રહ્યું છે। દારૂબંધી માટે અનેકવાર વાઘોડિયા પોલીસમાં અધિકારીઓને વારંવાર અરજી કરવા છતાં દારૂ બંધ થતો નથી, ત્યારે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ સાથે ગ્રામજનોએ લેખિતમાં અરજી કરી દારૂબંધી માટે વિનંતી કરી હતી। આ છેલ્લી રેડ કરવા અરજી કરવા આવ્યા છે, પછી જનતા રેડ અમારે ના છૂટકે કરવી પડશે। એ મહેરબાની કરીને અમારા ગામમાં દારૂ બંધ કરવાની અમારી માંગ છે। પછી અમારી કોઈ જવાબદારી નહીં।